જે ભાવનાથી જે ષડયંત્ર કરેલા હોય, આપણામાં કહેવત છે ને, જે કરે તે ભરે. કેમ કે સ્પષ્ટ રીતે હું કહી નહીં શકું કે જૂથવાદ હતો કે અજાણતા હતું કે જાણીતા હતું. એટલે આમાં હું કંઈ પડવા નહીં માંગુ. મહિલા તરીકે એક જે ગરિમા જળવાવી જોઈએ એ ગરિમા જળવાણી નથી. એટલે આ એક ગંભીર વિષય હું ગણું છું. મેયર કુંભમાં જાય છે, મેયરની ગાડી કુંભમાં છે, મેયરની સાથે એટલા વ્યક્તિઓ છે અને આ મુદ્દો જે છે એ ગરમા ગરમ બનાવી શકાય એમ છે. આવું બધું ધ્યાન જે છે એ ભાજપના જ માણસોએ રાખ્યું હોય. મેયર અત્યારે એમ કહે છે કે મહિલા મેયરનું જે છે એમાં ગરિમા જાળવવામાં આવી નથી. અરે ભાઈ, એ તો તમારા પક્ષના લોકોએ જ નથી જાળવી ને. સરકારી ગાડી લઈ અને તમે ગયા અને કપડા સૂકવ્યા. તમે આ મુદ્દો જે છે બહાર લાવનાર તમારા જ છે. અને જે રીતે તમે કહો છો કે કોણે ઉંદરકામાં કર્યા છે, કોણે આ આખા ડિઝાઇનમાં ભરતકામ કર્યું છે, એ તમે જાણો જ છો. પક્ષને રજૂઆત કરવાની ક્યાં વાત છે? તમે જાહેર કરી દો. તમે એક બાજુ એમ કહો છો કે કચરા કૌભાંડ સહિતની બાબતો જે છે એમાં હું સંમત નહોતી, તો એ તો સાબિત છે. રાજકોટના મેયરને પાડી દેવા માટે કોણ આવું ભરતકામ કરી રહ્યું છે? અને કેમ હવે રાજકોટના મેયર એમ કહે છે ઠાકર કરે એ ખરી અથવા તો ઠાકર ધણી કરે એ ખરી? આવો જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. મિત્રો, રાજકોટના રાજકારણની અંદર હલચલ મચી ગઈ હતી ત્યારે જ જ્યારે મુકેશ દોશીને પ્રમુખ પદે રિપીટ કરવાના નથી આવી રજૂઆત કરવા માટે સર્કિટ હાઉસમાં બંધ બારણે મીટિંગો કરવામાં આવી. હવે આ જે લાકડીઓ તાર ફરતો ફરતો અનેક નિશાના ઉપર લાગ્યો. હવે મહાનગરપાલિકામાં જ્યારે મુકેશ દોશીએ એમ કીધું કે હું હવે રેગ્યુલર ત્યાં બેસીશ અને કોર્પોરેટરને સાંભળીશ, પરંતુ પછી એવું થયું નહીં. હવે આની પાછળ જે ભરતકામ, જે આખી ડિઝાઇન જે બનાવી એ કરવામાં આવ્યું એ પ્રદેશ કક્ષાના એક નેતા છે એવું અંદર ખાને ગણગણાટ છે. હવે આ જે ભરતકામની અંદર જે પ્રદેશ કક્ષાના નેતા રાજકોટમાં લોટ ઉતારે છે, આવી કોર્પોરેટરને જે છે એ ખ્યાલ આવવા માંડ્યો. હવે કોર્પોરેટર એટલે બોલવા માંડ્યા, કારણ કે એમાં એને કાંઈ પાછું મળતું નહોતું. દોરો સોય બધું જ કોર્પોરેશનનું અને ભરતકામ બીજા કરે. હવે આ ડિઝાઇન આખી તૈયાર કરી અને વેચીને માલ કોક બીજા ખાઈ જાય. આપણે વાત કરી રહ્યા છીએ કચરા કૌભાંડની. 1100 કરોડનું જે ટેન્ડર આપવામાં આવ્યું એમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયરે આમ આડકતરી રીતે એવું કીધું કે હું સંમત નહોતી. હવે આવી બધી જે બાબતો છે અને પોતે એમ કહી રહ્યા છે કે એક મહિલા મેયર છું અને મેયર એક મહિલા છે અને એનું આ જે ગરિમા છે એ જાળવવામાં આવતી નથી. તો ભાઈ તમારા પક્ષના જ શાસન છે અને તમે એના મેયર છો. પહેલા તો નૈનાબેન પેઢડિયા શું કહે છે, આડકતરા ઈશારા શું કરે છે, સાંભળો. અને જે પણ ભાડું થતું હોય એ ભાડું એટલે કે ડીઝલ, પેટ્રોલ, ઈંધણનું જે પણ બિલ થતું હોય એ મેં ચૂકવી દીધું છે. કેમ કે સ્પષ્ટ રીતે હું કહી નહીં શકું કે જૂથવાદ હતો કે અજાણતા હતું કે જાણીતા હતું. એટલે આમાં હું કંઈ પડવા નહીં માંગુ. જ્યારે કપડાં ખૂબ ભીના હતા તો મેં ત્યાં નીતરવા માટે મૂક્યા હતા, પણ આ એક ષડયંત્ર તરીકે આને કોઈ ગંભીર બાબત લઈ અને એક ઇસ્યુ બનાવ્યો છે. જેને પણ બનાવ્યો હોય એ એટલું યાદ રાખે કે મહિલા મેયર તરીકે આ નાની એવી બાબત ગણો કે મોટી એવી બાબત ગરિમા જાળવેલી નથી. જે પાર્ટી મને પ્રશ્ન પૂછશે એની જવાબ આપવાની મારી સંપૂર્ણ તૈયારી છે. જે કાંઈ હોય એમાં હું અંગત બાબતમાં હું કોઈના નામ પણ નહીં આપું અને જૂથનું પણ નહીં કહું. મહિલા તરીકે, મેયર તરીકે મહિલા બેઠા હોય ત્યારે આ ગરિમા ખરેખર જળવાણી નથી. 2 રૂપિયાની વાત છે, એનો ઉલ્લેખ ક્યાંય પણ થયો નથી. કે જે ભાવનાથી જે ષડયંત્ર કરેલા હોય, આપણામાં કહેવત છે ને, જે કરે તે ભરે. જો મહિલા મેયર એવા નૈનાબેન પેઢડિયાએ ચોખ્ખું કીધું કે ભાઈ હું મહિલા છું અને આ પદ ઉપર બેઠી છું
આની ગરિમા જાળવવામાં આવતી નથી. કોણે આવું ઉછાળ્યું? મારી પાછળ કોક હતું તો જ આ થાય ને ભાઈ, તમારી પાછળ કોઈ શું કામ હોય? અંદરનું તમારું આંતરિક રાજકારણ જે છે એમાં અત્યારે તમે જે આડકતરો ઇશારો કર્યો કે ઠાકર ધણી કરે ખરું અથવા તો ઠાકર કરે ખરું, મહાનગરપાલિકામાં મેયરનો આ વિવાદ ઉઠ્યો એ વખતે ભાઈ શ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે શું કીધું? તો 2 રૂપિયા વાળી વાત સાંભળો પહેલા. 2 રૂપિયા પ્રતિ કિલોમીટર માન્ય મેયરશ્રીઓ કે કોઈ પણ પદાધિકારીઓ એને ચૂકવવાના, પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે ને, માન્ય મેયરશ્રી ચૂકવી દે. એ ગેરવ્યાજબી વાત. જો મિત્રો, જયમીન ઠાકર કહે છે કે 2 રૂપિયા વાળો ઠરાવ છે. હવે જ્યારે કમિશનરે મંજૂરી આપી ત્યારે ભાઈ શ્રી કમિશનર શ્રી પણ જે આવ્યા ત્યારે મોટી મોટી વાતો કરી ગયા હતા. હવે આ ગાડીની આવી રીતે લઈ જવાની મંજૂરી સહિતની બાબતો સામે આવી, સાયરન લગાડવાની બાબત આવી અને કમિશનર જે છે એ એકદમ ચૂપચાપ રહ્યા. તો એમાં જે બોલ્યા હતા એવી જે ઇમેજ એક ઊભી કરી હતી એ તો ગઈ જ છે. એ એક સાઈડનો પ્રશ્ન છે. આપણે અત્યારે મુદ્દા પર વાત કરીએ તો જયમીન ઠાકરે 2 રૂપિયા વાત વાળી કરી તો એની સામે નૈનાબેને કીધું કે આવી કોઈ વાત જ નથી. એટલે આ એક વાહિયાત વાત છે કે 2 રૂપિયા લેખે એવો કોઈ 2 રૂપિયાનો ઠરાવ ક્યાંય છે નહીં. મતલબ સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયરની વચ્ચે શીત યુદ્ધ છે અને આની પાછળના જે હિડન હેન્ડ કહેવાય એ કોઈ બીજા છે. સતત મેયરની અવગણના કરવામાં આવી રહી છે એવું અનેક પ્રેસ કોન્ફરન્સોમાં, નિવેદનોમાં રાજકોટની જનતા જોઈ રહી છે. ભ્રષ્ટાચારના એવા અવડા મોટા ટીઆરપી ગેમ ઝોન કાંડમાં આક્ષેપો થયા. બિલ્ડિંગના પ્લાન પાસ કરવાથી માંડીને જે આખું નેટવર્ક ચાલે છે એ, શહેરના રોડ રસ્તામાં જે કઈ મોટા ગફલા થાય છે એ, અનેક પ્રોજેક્ટોની અંદર મળતિયાઓ ખેલ પડી જાય છે એ, કેલેન્ડરો છપાવ્યા 1.5 કરોડના એ, આવી અનેક બાબતો છે એ પ્રજા જોઈ રહી છે. આવું વિપક્ષી નેતા વશરામ સાગઠિયા અને અતુલ રાજાણીએ કચકચાવીને કીધું છે. સાંભળો શું કહ્યું આ બંને નેતાએ. ભાજપના પાપ કાપરે સડી પોકારે છે, એના પાપ બહાર આવી રહ્યા છે. અંદરો અંદરનો જે વિશ્વાસ છે ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એમાં ભાગ પટાઈમાં વાંધો પડે છે. ભાગ પટાઈનો જે વાંધો રહ્યો એ અત્યારે હાલ બજારમાં આવી છે. અમે તો વર્ષોથી કહેતા આવીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે, વિરોધ પક્ષ તરીકે, કે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે, કોર્પોરેશનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પરંતુ રાજકોટની પ્રજાએ ક્યાંક ને ક્યાંક એમને સત્તા પર બેસાડ્યા છે એટલે કરે છે. અમારો સીધો સવાલ એ છે કે રાજકોટના મેયર એક મહિલા હોય અને મહિલા જ્યારે પોતાની આપવીતી આજે દરેક મીડિયા સમક્ષ રજૂ કરી ત્યારે દુઃખની લાગણી અનુભવું છું. કોટના પ્રથમ નાગરિક એ પણ આજે ટીવી માધ્યમ દ્વારા બોલવામાં આવ્યું છે એ ગંભીર બાબત છે અને ભાજપે અત્યાર સુધી ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કર્યું જ નથી. જો મિત્રો, વિપક્ષ કોંગ્રેસ શહેર પ્રમુખ અતુલ રાજાણી અને વશરામ સાગઠિયા સ્વાભાવિક રીતે જે મુદ્દાઓ ઉછળે છે રાજકોટની જનતાને અપીલ કરીને કહે છે કે આ બધું જુઓ, તમે બેસાડ્યા છે અને આ વસ્તુ થાય છે. હવે તમને વિવેક બુદ્ધિથી નિર્ણય લ્યો, ટૂંક સમયમાં જ ચૂંટણી આવે છે. અમે પણ આ અગાઉ કહી ચૂક્યા છીએ કે મહાનગરપાલિકામાં બધું સમૂહ સૂત્રું નથી. અત્યારે હિડન હેન્ડ કામ કરી રહ્યો છે. જો કે ભાજપની ઇમેજ આમાં ખરાબ થાય છે. RSS ના નૈનાબેન પેટડિયાનું બેકગ્રાઉન્ડ ગણાય છે. જ્યારે મેયર તરીકે એમને મૂકવામાં આવ્યા ત્યારે પણ એવું થતું હતું કે એકદમ સરળ મહિલા મેયર છે અને એ આવી રાજકીય આંટી ઘટવીમાં ફસાશે અથવા તો ફસાવાશે એવું લાગતું હતું. એ સાબિત થયું છે. પરંતુ રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહે મહિલા મેયરની જે ગરિમાની વાત કરી છે એમાં એમણે સૂર પુરાવ્યો છે અને કીધું છે કે જો મહિલા મેયર આ બાબતે કાંઈ પણ રજૂઆત કરશે તો હું એમની સાથે છું. દર્શિતાબેને શું કહ્યું એ પણ સાંભળો. રાજકોટના પ્રથમ નાગરિક છે
પરંતુ સમગ્ર રાજકોટની સમગ્ર ગુજરાતની કોઈ પણ બહેનની કોઈ પણ વેદના કે એમને થતા અન્યાય સામે હંમેશા હું તમામ બહેનોની સાથે અને તમામ સ્ત્રીઓની સાથે છું. જ્યારે આ તો રાજકોટના પ્રથમ નાગરિક છે એટલે એમને જે કાંઈ પણ એવું લાગ્યું હશે કે એમના આત્મસન્માનને ઠેસ પહોંચી છે એવું લાગ્યું હશે અને એ બાબતે એ મારું ધ્યાન દોરશે તો ચોક્કસ બહેનોની સાથે હંમેશા હું એક બહેન છું. એવી રીતે એક બહેન તરીકે હું પણ એક બહેનની સાથે હંમેશા આવું છું. જો મિત્રો, દર્શિતાબેન તો એમ કહે છે કે કોઈ પણ મહિલા હોય, હું મહિલા ધારાસભ્ય છું એટલે એના સપોર્ટમાં રહું, પરંતુ એ અંદરખાને જાણે છે કે આ શહેર ભાજપનું અંદરનું જે રાજકારણ છે એ રાજકારણ અત્યારે વશરામ સાગઠિયા કીધું એમ સ્પ્રિંગની જેમ છટકવાની તૈયારીમાં છે. ચૂંટણી આગળના સમયમાં આવે છે એ પહેલા આ ખળભળાટને દાબવા માટે ગુજરાત ભાજપે પ્રયત્નો કરવા પડશે. ભ્રષ્ટાચારોની જે છે એ સીમા વલોટી ગયું છે. અનેક એવા બનાવો જે છે કે જેમાં ભાજપને નીચા જોણું થાય એવું બન્યું છે. આગળના સમયમાં આ મામલો કેવો વળાંક લે છે, અથવા તો એમ કહી શકાય કે જે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાને પાડી દેવા માટે આખું જે ચિત્ર છે એમાં ભરતકામ કોણ કરે છે એ મોટા ભાગના જાણે છે, બરાબર, પણ નામ લેતા ખચકાય છે. તો પ્રદેશ ભાજપે હવે એને રૂક જાવ કહેવું પડશે અને રાજકોટમાં એક સારી નવી નેતાગીરી ઊભી કરી અને જે કાંઈ મહાનગરપાલિકાની અંદર અત્યારે બેફામપણું વ્યાપ્ત છે, અધિકારીઓ અનેક રાજીનામા આપી રહ્યા છે, કોઈને રસ નથી એવી સ્થિતિ છે, એ આગામી ચૂંટણીમાં આ ભરતકામ નડે એવું પણ બની શકે. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.